નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે કરંટ અફેરનો એક ભાગ એટલે કે સરકારી પરીક્ષાઓમાં હવે તેની ફંક્શન કી, તેના કીબોર્ડ, ટાઈપ્સ ને એ બધાની સાથે સાથે હવે બે નવા મુદ્દા પણ પૂછાય છે. એક છે હેકિંગ અને એક છે ટોપોલોજી. હેકિંગ અને ટોપોલોજીના હું આજે એમસીક્યુ લઈને આવ્યો છું 30. જો તમને વિડીયો પસંદ આવે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સમય ન બગાડતા શરૂ કરીએ. ફિશિંગ એટલે શું? ઓનલાઈન બેંક એકાઉન્ટ હેક કરવાનો પ્રયાસ, નકલી વેબસાઇટ દ્વારા માહિતી લેવી, કૌભાંડ માટે ડોક્યુમેન્ટ બનાવવું કે મશીનોને હેક કરવું. જવાબ છે નકલી વેબસાઇટ કે ઈમેલ મારફતે વ્યક્તિગત માહિતી મેળવી લેવી. ફિશિંગ એટલે શું? નકલી વેબસાઇટ કે ઈમેલ મારફતે વ્યક્તિગત માહિતી મેળવી લેવી. રેન્સમવેર શું કરે છે? ફક્ત ડેટા ડિલીટ કરે, કમ્પ્યુટર બંધ કરે, ડેટાને એન્ક્રિપ્ટ કરીને રકમ માટે ધમકી આપે કે ઈમેલ મોકલે. યાદ રાખજો, રેન્સમવેર ડેટાને એન્ક્રિપ્ટ કરીને રકમ માટે ધમકી આપે છે. સોશિયલ એન્જિનિયરિંગ શું છે? હા, એન્જિનિયરિંગ એ ભણવાનો શબ્દ છે, પણ અહીંયા કૌભાંડ કરવાનો રીતનું નામ છે. માનવ વર્તનનો ઉપયોગ કરી કૌભાંડ કરવો, જેને સોશિયલ એન્જિનિયરિંગ પણ કહેવામાં આવે છે. નકલી મોબાઈલ એપ્સ દ્વારા પૈસા લેવું એ કઈ પ્રકારની છે? ઓનલાઈન ફ્રોડ, માલવેર એટેક ના, સ્પાય એટેક ના, ફિશિંગ ના. નકલી મોબાઈલ એપ્સ દ્વારા પૈસા લેવું તે ઓનલાઈન ફ્રોડમાં આવે. અહીંયા સ્પેસિફિકલી ફ્રોડના ટાઈપ છે. બરાબર. ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી ચોરી કરવા માટે કઈ તકનીકનો ઉપયોગ થાય છે? યાદ રાખજો, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની માહિતી ચોરી કરવા માટે સ્કીમિંગનો ઉપયોગ થાય છે. સ્કીમિંગ એ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને ચોરી કરવા માટેની એક તકનીક છે, જેમાં જ્યારે તમે ક્રેડિટ કાર્ડ માટે એટીએમમાં જાઓ છો ત્યારે તેનો કેમેરો બદલીને તેઓ પોતાનો કેમેરો ફિટ કરી દે છે, અથવા ડેબિટ કાર્ડ માટે જાઓ છો ત્યારે જે બી સેન્ટર પાસે જાઓ ત્યાં તમારું ચોરી કરવામાં આવે છે. મલિશિયસ વેબસાઇટથી બચવા માટે શું કરવું? મલિશિયસ એટલે ફ્રોડ વેબસાઇટથી બચવા માટે એન્ટીવાયર સોફ્ટવેર અને બ્રાઉઝર સેફ્ટી અપડેટ રાખવી, જેમ કે ફાયરવોલ છે, તેવી બધી સેફ્ટી અપડેટ રાખવી. ઈ કોમર્સમાં ફ્રોડમાં સામાન્ય રીતે કઈ ઘટના થાય? નકલી પ્રોડક્ટ મોકલવી, ઓવર પેમેન્ટ સ્કેમ, ફિશિંગ એટેક, ઉપરોક્ત બધા. ફિશિંગ ઈમેલની એક ખાસ ઓળખાણ શું છે? વધુ વખત હાઇપરલિંક્સ અને ત્વરિત ક્રિયા માંગે છે. સ્કીમિંગ શું છે? હમણાં કીધું તું સ્કીમિંગ. એટીએમ અથવા પીઓએસ મશીન પરથી કાર્ડ ડેટા ચોરી લેવો. તેઓ પોતાનો કોઈ માણસ ઉભો રાખે, જો કે એ તો આપણે ઉભો રહેવા નથી દેતા, પણ કેમેરો તેઓ બદલી દેતા હોય છે, જેથી જ્યારે તમે પિન એન્ટર કરો તે લોકો જોઈ લે છે. આઈડેન્ટિટી થીફનો અર્થ શું થાય છે? તમારી ઓળખનો ઉપયોગ કરીને કૌભાંડ કરવું. આ હતા હેકિંગ અને ટોપોલોજીના પ્રશ્નો ચાલી જ રહ્યા છે. આપને એક વિનંતી છે, વિડીયો વધુથી વધુ શેર કરજો. જો તમને આ બંને ટોપિક વિશે ડિટેલમાં એમસીક્યુ જોઈતા હોય અથવા ડિટેલમાં થિયરી જોઈતી હોય તો ટાર્ગેટ છે 100 વ્યૂઝનો. ધન્યવાદ. શરૂ કરીએ. બસ ટોપોલોજીમાં શું થાય છે? જો ટોપોલોજીનો મતલબ એ છે કે એક રચના, એક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર જોડે અમુક સિસ્ટમથી જોડાયેલી હોય. સિંગલ કમ્પ્યુટરની વાત નથી. અહીંયા જુદા જુદા કમ્પ્યુટર, બહુ જ બધા કમ્પ્યુટર જ્યારે જોડાય ત્યારે ટોપોલોજીની રચના થાય. બરાબર. અને અહીંયા વારંવાર નોડ શબ્દનો અર્થ આવશે, જેનો મતલબ છે કમ્પ્યુટર. બસ ટોપોલોજીમાં શું થાય છે? એક મુખ્ય કેબલ મારફતે બધા નોડ્સ જોડાય છે. અહીંયા જોઈ શકો છો, એક મુખ્ય કેબલ છે અને આજુબાજુ બધા કમ્પ્યુટર એટલે કે નોડ્સ જોડાયેલા છે. રિંગ ટોપોલોજીનું મુખ્ય લક્ષણ શું છે? જોઈ શકો છો રિંગ ટોપોલોજી, ગોળ. બરાબર. રિંગ ટોપોલોજીનું મુખ્ય લક્ષણ છે નોડ્સમાં જોડાયેલા હોય છે અને ડેટા એક જ દિશામાં જાય. ડેટાનું વહન રિંગ ટોપોલોજીનો મુખ્ય મુદ્દો એ છે કે એક જ દિશામાં વહન થાય છે.
સ્ટાર ટોપોલોજી માટે કઈ સુવિધા સાચી છે? એક નોડ ફેલ થવાથી આખું નેટવર્ક ડાઉન થાય છે. કેન્દ્રીય હબ ફેલ થવાથી નેટવર્ક ડાઉન થાય છે. દરેક નોડ સીધો જોડાયેલો છે કે નોડ ફેલ થઈ જાય તો નેટવર્ક ચાલુ રહે છે. જો સ્ટાર ટોપોલોજીમાં આ વચ્ચે હબ છે જે ઇન્વર્ટર અથવા પ્રોસેસર તરીકેનું કામ કરે છે. હવે ત્યાંથી આ લોકોને આ દરેક કમ્પ્યુટરને ઉર્જા, ઇલેક્ટ્રિસિટી, ડેટા ટ્રાન્સફર મળે છે. હવે વચ્ચેનું હબ ફેલ થાય તો નેટવર્ક ડાઉન થાય છે. શેમાં થાય છે? સ્ટાર ટોપોલોજીમાં. સ્ટાર ટોપોલોજીમાં મધ્ય હબથી જોડાયેલા હોય છે અને ખૂબ મોંઘીમાં મોંઘી ટોપોલોજી હોય તો તે સ્ટાર ટોપોલોજી છે. મેશ ટોપોલોજીનો મુખ્ય ફાયદો શું છે? મેશ ટોપોલોજી, અહીંયા દરેક કમ્પ્યુટર ઇન્ડિવિડ્યુઅલી જોડાયેલા છે. એટલે વ્યક્તિગત રીતે દરેક એક લાઇનથી તો જોડાયેલા હોય છે પણ તેમની કનેક્શન સ્વિચ અલગ અલગ હોય છે. તેથી દરેક લિંક ફેલ પર નેટવર્ક અસરગ્રસ્ત થતું નથી. એટલે ધારો કે આ ઉપરવાળું કમ્પ્યુટરનું કનેક્શન ખરાબ થયું પણ તે ઇન્ડિવિડ્યુઅલી જોડાયેલું છે, તેથી બીજા કમ્પ્યુટર તેની પર નિર્ભર નથી. તેથી મેશ ટોપોલોજીનો મુખ્ય ફાયદો એ છે કે દરેક લિંક ફેલ પર નેટવર્ક અસરગ્રસ્ત થતું નથી. ટ્રી ટોપોલોજીનું બીજું નામ શું છે? હાયરાર્કિકલ સ્ટાર. શું છે? હાયરાર્કિકલ સ્ટાર. યાદ રાખજો, ટ્રી ટોપોલોજીનું બીજું નામ છે હાયરાર્કિકલ સ્ટાર. હાઇબ્રિડ ટોપોલોજીનો ક્યારે ઉપયોગ થાય? જ્યારે બહુ બધી ટોપોલોજી મિશ્ર હોય, જેમ કે આ બધી ટોપોલોજી બેઝિકલી જે બહુ મોટા એપાર્ટમેન્ટ છે, કોર્પોરેટ એમ્પ્લોઈઝ છે, મોટી મોટી આઈટી કંપનીઓ છે, ત્યાં યુઝ થતું હોય છે. હાઇબ્રિડ ટોપોલોજીનો ઉપયોગ જ્યારે નેટવર્કમાં અલગ અલગ ટોપોલોજી મિશ્ર હોય ત્યારે કરવામાં આવે છે. સ્ટાર ટોપોલોજીનું મીડિયમ શું છે? એટલે તેનું મધ્યમાં શું હોય છે? હમણાં જ આપણે વાત કરી. સ્ટાર ટોપોલોજીના મધ્યમાં હબ અથવા સ્વિચ હોય છે, મોડેમ પણ કહેવાય છે. કોમ્પ્લેક્સ નેટવર્ક માટે કઈ ટોપોલોજી વધારે સલામત છે? મેશ ટોપોલોજી. દરેક નોડ સાથે સીધો કનેક્શન ધરાવે છે, તેથી મેશ ટોપોલોજી કોમ્પ્લેક્સ નેટવર્ક માટે બેસ્ટ છે. યાદ રાખજો, પૂછાય છે આ પરીક્ષામાં. રિંગ ટોપોલોજીમાં ડેટા કઈ દિશામાં જાય છે? આગળ આવી ગયું, માત્ર એક જ દિશામાં. કઈ ટોપોલોજીમાં ડેટા બધા નોડ સુધી બ્રોડકાસ્ટ થાય છે? બસ ટોપોલોજી. એક કમ્પ્યુટરમાં પ્રોબ્લેમ આવતા તમામ કમ્પ્યુટર બંધ થઈ જાય એ કઈ ટોપોલોજી? બસ ટોપોલોજી. કઈ ટોપોલોજીમાં ડેટા બધા નોડ સુધી બ્રોડકાસ્ટ થાય? બસ ટોપોલોજી. કઈ ટોપોલોજીમાં કેબલની જરૂરિયાત સૌથી વધારે હોય છે? મેશ. કેમ? દરેક કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર સાથે જોડાયેલા તો હોય છે, પણ જે તે કમ્પ્યુટર અલગથી પણ જોડાયેલા હોય છે, તેથી મેશ ટોપોલોજી ખૂબ અગત્યની છે. કુલ મેશ ટોપોલોજીમાં એન્ડ નોડ્સ માટે લિંક્સ કેટલી હોય છે? આ યાદ રાખજો, સૌથી અગત્યનો પ્રશ્ન છે આ વિડીયોનો. કુલ મેશ ટોપોલોજીમાં એન નોડ્સ માટે લિંક્સ n-(n-1/2) જેટલી હોય છે. એટલે n એટલે ધારેલી સંખ્યા. એટલે કુલ મેશ ટોપોલોજીમાં ધારો કે 10 નોડ હોય તો 10(10-1/2) જે જવાબ આવે તેટલી મેશ ટોપોલોજીમાં નોડ્સ માટેની લિંક્સ હોય છે. ટ્રી ટોપોલોજી કઈ ટોપોલોજી પરથી બનેલી છે? ટ્રી ટોપોલોજી તે સ્ટાર અને બસ ટોપોલોજી પરથી બનેલી છે. કઈ ટોપોલોજીમાં ફોલ્ટ ડિટેક્શન સરળ છે? સ્ટાર. સ્ટાર ટોપોલોજીમાં ફોલ્ટ ડિટેક્શન સરળ છે. કેમ? કારણ કે મધ્યમાં હબ આવેલું છે અને ત્યાંથી બધા અલગ અલગ રીતે જોડાયેલા છે, તેથી ફોલ્ટ કાં તો હબમાં હશે કાં તો કોઈ કમ્પ્યુટરમાં હશે. આ જે ટોપોલોજી હતી તેની મુખ્ય બાબત જાણી લઈએ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. બસ ટોપોલોજી સસ્તી છે, પણ બેકબોન ફેલ તો આખું નેટવર્ક બંધ. રિંગ ટોપોલોજી પાસિંગ ટેકનોલોજી છે, એક જ દિશામાં ડેટાનું વહન થાય છે. સ્ટાર ટોપોલોજી મહત્વપૂર્ણ. કેમ? કારણ કે મધ્યમાં હબ અને સ્વિચ આવેલી છે. મેશ ટોપોલોજી સૌથી સુરક્ષિત, ખર્ચાળ છે. બરાબર. ટ્રી ટોપોલોજી તેને શું કહેવાય છે? હિરેચી સ્ટ્રક્ચર. શું કહેવાય છે? હાયરેચિયલ સ્ટ્રક્ચર. ટ્રી ટોપોલોજીને
હાયરેચિયલ સ્ટ્રક્ચર પણ કહેવાય છે. અને હાઇબ્રિડ ટોપોલોજીને કોમ્બિનેશન ઓફ ટોપોલોજી કહેવાય છે. એટલે આગળ વાત કરવામાં આવેલી તમામ ટોપોલોજી જ્યાં ભેગી થાય છે તેને હાઇબ્રિડ ટોપોલોજી પણ કહેવામાં આવે છે. આ હતો આજનો વિડીયો. પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.